હવે પછી મેં તો મૂકીને ભાગી ગયો એક એક્ઝામ્પલ આપું પછી તમે આ ભાઈ હરાઈ આ ભાઈ હરાઈ ફિંગર બધાને જ આવી જાય મેં તમને શું કહેવું લોકેશન હા જય માં મેં મૂર્તિના બિહારીમાં લોકો હજારના માણસ આવતા તોડી ગયા પૂછતા ગાયસા વગર મને જાણતા મેકતા નહીં માં ને આવતા બેઠી બેઠી જોયા કરે માં તે જાણી જોઈને તોડે માટે બેઠી બેઠી જોયા જ કરે આખી જિંદગી લોકોની સેવા કરે પણ એ લોકોની સેવા કરીને ફિટની કાઢતા આટલી ચોટાઈ દે કઈને તઈ બસ મેં આટલું જ બોલું એવું જ હશે અંડર જ લઈ રહ્યા હશે એ બધા દિવસમાં કેમ નહીં આવતા ના ભાઈ ના તમારે જો લીગલી તમારે સારું જ કરવું છે કોઈ જો આ બીજી વાત તો ભરતભાઈ અંડરની જ મેટર છે જય આદિવાસી જય જોહાર જય માતાજી આજ રોજ બાવન ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે એમાં માતાજીની મૂર્તિ છે કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે અમે અહીંના ટ્રસ્ટી છીએ મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવન ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે માટે તમને જાણ કરીએ મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ રાજુભાઈ બંને સતીશભાઈ મહેશભાઈ જય માતાજી મારું નામ વસાવા કિરણ છે હું ગોકુલનગર રહું છું અને હાલ મને અહીંયાના બેન તરફથી જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે બાવન ગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલડી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી અને મૂર્તિ તોડી નાખી છે એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે તો હવે પોલીસ પ્રશાસન અને આપણા ભરૂચ જિલ્લા એસપી સાહેબ કલેક્ટર સાહેબને અમારી એક જ માંગ છે